વાતચીત થઈ શકે તો પૂછવાનો પ્રયત્ન કરશો કે તેમના માટે ગામનો સરપંચ ચૂંટવો કેટલી મહત્વની બાબત છે? पंकज ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે, વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, આ સંજોગોમાં એકલ દોકલ જે મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ખાસ કરીને તમને દ્રશ્યો બતાવીશ કે અહીં જે મતદારો પહોંચ્યા છે એકલ દોકલ, અને જે પ્રકારે તેમના દ્વારા અહીં મત અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં આપ જોઈ શકો છો, આપ મતદાન કરો છો, તમારા મતાધિકારનો ઉપયોગ કરો છો. કેટલા વર્ષોથી કેટલી વખત મતાધિકારનો ઉપયોગ કરો છો તમે? મેં અહીંયા અંદાજે 30-35 વર્ષથી. ગામડામાં ખાસ કરીને શું જોઈને અને મતદાન કરવામાં આવતું છે? કેવા કેવા પ્રશ્નો હોય છે ગામમાં? ગામમાં તો જે સારું કામ કરે એમને વોટ આપે છે બધા. તમારું ગામ ખૂબ મોટું છે, ટિન્ટુ ગ્રામ પંચાયત. કેવા કેવા પ્રશ્નો હાલ નડે છે અને કેવા મુદ્દાઓ તમને મૂકવામાં આવ્યા સરપંચો દ્વારા? સરપંચો દ્વારા ગામમાં સારું કામ કરે, પ્રગતિ કરે એના માટે બંને પ્રયત્ન કરીએ. ચોક્કસથી મતદારો છે, મતદારો એકલ દોકલ અહીં આવે છે, મતદાન કરે છે. પંકજ, ખાસ કરીને મતદારો કડવા નથી દેતા હોતા કે શું તેમના મનમાં હોય છે. ચોક્કસથી એ લોકશાહીનો જ એક ભાગ છે. સાથે જ એકલ દોકલ મતદારો અહીં આવી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે. વરસાદી માહોલ છે અને આ સંજોગોમાં ચોક્કસથી આપણે જ્યાં ઉપર છે સૌથી મોટી ગ્રામ પંચાયત છે, આપણને અપેક્ષા છે કે સૌથી વધુ મતદાન પણ અહીં જ થશે. એટલે કે લગભગ જિલ્લાના 2.94 લાખ જેટલા મતદારો છે અને આ સંજોગોમાં સૌથી વધુ મતદાન થાય તેના માટે તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ જિલ્લામાં પણ જે વરસાદી માહોલના કારણે પણ તંત્રને લાગી રહ્યું છે કે કદાચ મતદાન ઓછું થાય, પરંતુ તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે વધુમાં વધુ મતદાન થાય. ખાસ કરીને ગ્રામીણ પ્રશ્નોની બાબતમાં વાત કરવામાં આવે તો દરેક ગામનો પોતાનો એક પ્રશ્ન છે, કારણ કે સરપંચોને મળતી જે ગ્રાન્ટો છેલ્લા અઢી વર્ષથી વહીવટદારો વહીવટ કરતા હતા, સાથે જ હવે અઢી વર્ષ બાદ જ્યારે આ મતાધિકાર કરવાનો જે સમય આવ્યો છે તેવા સંજોગોમાં સ્થાનિક પ્રશ્નો છે, પાણીની સમસ્યા હોય, જે પાણી નિકાલ, વરસાદી પાણી નિકાલની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, એટલે આ તમામ જે સમસ્યાઓ સાથે લોકો મતદાન કરતા હોય છે. વિકાસના કામો જે નવા થતા હોય ગામમાં, તો હવે જ્યારે ગ્રામ પંચાયતની સભ્યો સાથેની નવી કમિટી રચાશે તો ચોક્કસથી તે પોતાના ગામનો વિકાસ કરવા માટે કટિબદ્ધ બનશે. પરંતુ કહી શકાય કે એક એક ગામડાઓમાં જે પ્રકારે ઉમેદવારો વધતા હોય છે, ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે, ત્યારે આ વખતે તંત્ર દ્વારા પણ જે પ્રકારે સમરસ ગ્રામ પંચાયતો થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઇનામની રાશિ પણ તેમને આપવામાં આવનાર છે. એટલે આ સંજોગોમાં ચોક્કસથી ગ્રામ પંચાયતની ચૂંટણી આ વખતે રસપ્રદ બની રહી છે. યુવાનોની જે ભાગીદારી છે તે વધવાના કારણે ચોક્કસથી આ ગ્રામ પંચાયત એક ચૂંટણીનો જે જંગ છે તે ખૂબ જ રસપ્રદ છે.